ભગવાન આવે ને ત્યાં લક્ષ્મી એની મેળે વાહે વાહે આવે. તમે સત્યને પકડો, સંપત્તિ તમારી વાહે આવશે. સંપત્તિની વાહે આંધળી દોટ મૂકીએ એમાં સત્ય બહુ પાછળ છૂટી જાય છે અને પછી સંસાર જ રહે છે. અને સંસાર દુઃખરૂપ છે. પછી ગમે એટલી સંપત્તિ હશે તો એ દુઃખી હશો. એ સંપત્તિ સુખી નહીં કરી શકે, કારણ કે સત્ય છૂટી ગયું. તો સંપત્તિ ન હોવી જોઈએ, પણ સત્યને પકડો અને જે સંપત્તિ આવે. તમે ઈશ્વરનું શરણ ગ્રહણ કરો, ઈશ્વરને ભજો. અહીંયા ભગવાન પધાર્યા વ્રજમાં તો લક્ષ્મી સ્વયં ત્યાં પધાર્યા, કારણ કે લક્ષ્મી તો ભગવાનના અર્ધાંગિની છે, એ તો સેવામાં આવે જ. પણ આપણી તકલીફ એ છે કે પ્રભુને પડતા મેલીને પ્રભુની પત્નીનું હરણ કરે. આપણી અંદરનો જે રાવણ છે ને, મોહ, એ રામને પડતા મૂકીને રામની પત્નીનું હરણ કરીને લઈ જવાય. એને એનું આકર્ષણ છે કે મને આ જોઈએ. એટલે રામને છેતરે છે, ખોટો સાધુનો વેશ લઈ સીતાને છેતરે, રામને છેતરે સુવર્ણ મૃગ બનાવીને. આત્મવંચના છે આ. અને પછી એનાથી એને સીતા મળી, સીતા એની થઈ. જે લંકા હતી એ હળગી ગઈ. और जान से भी हाथ धोना पड़ा. આટલું સીધું સાદું સત્ય આપણને કેમ સમજાતું નથી ખબર નહીં. આપણે ભજીએ છીએ રામને, પણ આપણી ઉપર રાજ કરે છે રાવણ. દર દશેરાના દિવસે રાવણના પૂતળા બાળવા પડે. કેમ? મતલબ મરતો નથી. દર દશેરાના દિવસે રાવણને બાળે, રાવણને મારે. આ જે દશાનની વૃત્તિ છે આપણી, એ સમાપ્ત થતી નથી. આ કથા એટલા માટે સાંભળવાની, એના દ્વારા આપણી અંદરનું મનવા તું રાવણ તું રામ, આપણી અંદરનું રામત્વ વિજયી બને અને રાવણત્વ સમાપ્ત થાય, ત્યારે ખરા અર્થમાં દશેરા ઉજવાય. દશમી દશ અવતાર જય વિજયાદશમી. રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો માં. જય હો માં જગદંબા. અને આવું થાય ને તો અમાસની અંધારી રાત પણ પછી દિવાળી બને. નહીં તો પૂનમે તે હોળી થાય. સામાન્ય રીતે આપણે પૂનમને વખાણીએ, અમાહે કોઈ સારા કામ ન કરે. પૂર્ણિમા તો કે પૂર્ણ તિથિ કહેવાય. પણ પૂનમે હોળી થાય. જો પ્રહલાદને હેરાન કરવાની પ્રવૃત્તિ થાય તો, પ્રહલાદ જેવા જે સજ્જન લોકો છે એને હેરાન કરવાની પ્રવૃત્તિ થાય તો પૂનમે હોળી થાય. અને જો રાવણ ઉપર રામત્વ વિજયી થાય તો પછી અમાસને દિવસે દિવાળી થાય. આ કથાઓના જે સંદેશ છે એ સંદેશને સમજવાના છે. આપણે આ બધા ઉત્સવો ઉજવીએ તો છીએ, પણ એના સંદેશને પકડીએ નહીં. એટલે દર દશેરાએ રાવણને બાળવો પડે. પણ આમ આપણે ભજીએ રામને, મંદિર રામના બનાવીએ, પણ ક્યાંક ને ક્યાંક રાવણ રાજ કરે છે આપણા ઉપર. તો રામકથા એટલે આ દશાનની અને દાશરથી વૃત્તિની વચ્ચેનો સંઘર્ષ. દાશરથી રામ અને દશાનન રાવણ, એની વૃત્તિ આપણે ગઈકાલે પણ ચર્ચા કરેલી. દાશરથી વિચારધારા એટલે ત્યાગ અને સમર્પણ, અને દશાનની વિચારધારા એટલે ભોગ અને અપહરણ. સુખદેવજી કહે છે, તત આરભ્યનંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં. ભગવાન પધાર્યા ત્યારથી નંદ બાવાનું વ્રજ સર્વ સમૃદ્ધિમાન બન્યું. થોડા દિવસ ગયા, ગોવાળિયાઓને ગોકુળની રક્ષામાં મૂકી શ્રી નંદ બાવા મથુરા પધાર્યા, કંસને એનો વાર્ષિક કર આપવા માટે. નંદ બાવાનો ગોપાલનનો ધંધો છે, વૈશ્ય છે.
અને કંસને કર આપે છે, એનો મતલબ કમાણી થાય છે. કમાણી થાય, કર આપે, એનો મતલબ નંદબાવા એ ધંધો કરતા હતા. અને કૃષિ ગોરક્ષ વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ. કૃષિ ખેતીવાડી, ગોરક્ષ એટલે કે પશુપાલન, અને વાણિજ્ય વેપાર, આ વૈશ્ય કર્મ છે. એટલે ગૌશાળાઓ પણ જ્યાં સુધી એ રીતે પ્રોફેશનલ વેમાં નહીં ચલાવો ત્યાં સુધી ગાયું ભટકતી રહેશે, પ્લાસ્ટિક ખાતી રહેશે. જે ગાય આપણા માટે એસેટ હતી એ અત્યારે લાયબિલિટી થઈ ગઈ છે. કારણ કે ક્યાંક ગોપાલનની પાછળની ભાવના, વિચારો અને પદ્ધતિ આપણે ચૂક્યા છીએ. એ વિશે જેટલું બોલવાનું હતું ઘણી બધી કથાઓમાં બોલાયું છે, ઘણા બધા મંચો ઉપરથી પણ કહેવાયું છે. મારી વ્યાસપીઠે પોતાનો અભિપ્રાય જે આ ગ્રંથોને આધારે બન્યો છે એ લોકોની સાથે વહેંચ્યો છે. અત્યારે ગોરક્ષા એક બહુ મોટો પ્રશ્ન બનીને આખા ભારતમાં, ગોહત્યા બંધ હોય એના નારા પણ લગાડીએ છીએ, ગો માતા કી જય હોય એવું આપણે ઈચ્છીએ છીએ. પણ એના માટે એક આખી યોજના બનાવવી પડે, એના માટેની એક આખી પરિકલ્પના તૈયાર કરવી પડે. બાકી કાયદાથી ગાયને કપાતી તમે કદાચ અટકાવશો, શક્ય છે એવું બને, તો પ્લાસ્ટિક ખાઈને મરશે. અત્યારે જ ખાય છે. તો ગોરક્ષા કઈ રીતે કરવાની? કૃષિ ગોરક્ષ વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ. અને એવું કર્મ જ્યાં થાય છે, એવી વૃત્તિ અને પ્રવૃત્તિ વાળા લોકો જે ગોકુળમાં રહે છે, કૃષ્ણ એને ત્યાં પહોંચ્યા. અને સૌથી પહેલા વહેલા એમણે ગોપાલ બનવાનું પસંદ કરી. દ્વારકાધીશ તો બહુ પછી, પણ પહેલા ગોપાલ. ગોપાલ એટલે ગાયોની રક્ષા. પાલનનો એક અર્થ થાય રક્ષણ, પોષણ, રક્ષણ. તો કઈ રીતે થશે ગાયોની રક્ષા? ગોપાલ કૃષ્ણ ભગવાનની એમાં કઈ રીતની દ્રષ્ટિ છે? આપણો સમાજ, આપણે ભાવુક તો બહુ છીએ, શ્રદ્ધા તો આપણને બહુ છે, પણ ભાવુકતામાં પેલો વિચાર ક્યાંક ને ક્યાંક પેલા અંધારામાં આમને આમ તલવાર આપણે આંબળ્યા કરીએ છીએ. એની પાછી કથા છે ભાગવતના 9મા સ્કંદમાં. અત્યારે ટાઈમ નથી એટલે નહીં સંભળાવું. કે ગાયની રક્ષા કરવામાં અંધારામાં તલવાર આમળવા જાતા, વાઘથી ગાયને બચાવવા જાતા, વાઘનો ખાલી કાન કપાણો, પણ ગાયનું મસ્તક ઉડી ગયું, ગો હત્યા થઈ ગઈ. ગો રક્ષા કરવા વાળાથી ગો હત્યા થઈ ગઈ. એ કથા તમે ઘરે હવે ભાગવત વાંચવાના જ છો આખું? નહીં, હવે હાથ ઊંચા કરો પાછા એકવાર, મને નિરાશ થાય. આખું ભાગવત જે ઘરે વાંચવાના છે ને, એ બધા ભગવાનના આ કથા સાંભળતા, વાહ વાહ વાહ, આપણા બોરીવલી કાંદીવલીના વૈષ્ણવો, આ છે તમારો ભાગવત અનુરાગ. મેં કહ્યું કોઈ બંધન નહીં, જેટલા મહિને પૂરું થાય એટલા મહિને, પણ આખું ભાગવત, મૂળ ભાગવત વાંચો. એમાં આ બધી કથાઓ છે. તો ઘણીવાર ગાયની રક્ષા કરવા જતા ગાયની કતલ થઈ જાય, જો સમજ્યા વગરના અંધારામાં તલવાર વીંજીએ તો. એ અંધારું છે અજ્ઞાનનું. તો જે કરીએ એક દ્રષ્ટિ સાથે કરીએ, વિચારપૂર્વક કરીએ, એ બહુ જરૂરી છે. ઘણા અમારે ગૌશાળા બનાવી લે, પેલા ભાવમાં ગૌશાળા બનાવી લે, પછી 50 ને એમાંથી 100 ગાયો, પછી 150 ગાયો. હવે એ તો વધતું જ રહેવાનું છે ગોધન. પછી પાછા આવે કે હવે અમારાથી થતું નથી, હવે અમારાથી પોગાતું નથી. એ ભાવમાં કરી લીધું,
પછી પોગી ન શકે. तो विचार पूर्वक किया जाए, योजना पूर्वक किया जाए. नंद बाबा कर भरी શકતા હતા કંસનો, એટલી સમૃદ્ધ એમની ગૌશાળા હતી. અને ગોકુળમાં એકલા નંદ જ નથી રહેતા. નંદ છે, ઉપનંદ છે, નાના મોટા બીજા કેટલાય ગોવાળ. આ નંદ છે ને એ વ્યક્તિનું નામ નથી, આમ તો એ પદવી છે. જેમ ગામના સરપંચ, એમ આટલા લાખ ગાયું હોય એ નંદ, એના કરતાં થોડી ઓછી ગાયું હોય એ ઉપનંદ. હા, સરપંચ, ઉપસરપંચ એના જેવી વાત. તો લાખોની સંખ્યામાં જ્યાં ગાયો હોય, જ્યાં ગોપાલન થતું હોય અને એની બહુ મોટી ઇન્કમ હોય તો કર ભરવા જાય ને. તમે कर के टैक्स के दायरे में ही नहीं आते, उतनी तुम्हारी इनकम ही नहीं है, तो कौन इनकम लेगा, कौन टैक्स लेगा तुमसे? नंद कंसस्य वार्षिक्यम करम दातुम कुरुद्व, આવું લખ્યું છે ભાગવતમાં. વાર્ષિક કર, ટેક્સ રિટર્ન ભરવાનું છે. અને વાર્ષિક કર આપવા માટે નંદ બાબા ગોકુળથી મથુરા ગયા. અને એ સમયે કંસની મોકલેલી પૂતના શિશુંશ ચચાર નિઘ્નંતી, વ્રજના ગામ અને શહેરોમાં તુરંતના જન્મેલા બાળકોને મારતી મારતી નંદ બાબાના ગોકુળમાં આવી. જ્યારથી યોગ માયાના વચનોને સાંભળ્યા છે, કંસના મનમાં ચિંતા છે, જેનાથી મારું મૃત્યુ એ દેવકીનો 8મો ગર્ભ, પેલી યોગ માયાએ કહ્યું કે સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો છે. એ ક્યાં છે ખબર નથી. નક્કી એવું કરવામાં આવ્યું, આપણા વ્રજમાં તુરંતના જન્મેલા જેટલા બાળકો છે બધાને મારી નાખવામાં આવે. દેવકીનો 8મો જ્યાં હશે ત્યાં ઝપટે ચડી જશે. દેવકીના 8મા ને એકને મારવા માટે કંસે અનેક બાળકોને મારવાની હોય. પાપનો ઘડો ભરાઈ જાય ને ત્યારે આવા ખોટા વિચાર આવે. બુદ્ધિ એવી થાય, તમારું પ્રારબ્ધ છે ને એ તમને દંડ આપવા માંગતું હોય ત્યારે એનો દંડો દેખાતો નથી, પણ વિચારને એવા કરી નાખે. તમે નિર્ણયો ખોટા કરો. અનેક બાળકોને મારવાની યોજના બનાવી અને પૂતના નીકળી. જ્યાં એને ખબર પડે કે અહીંયા બાળકનો જન્મ થયો છે ત્યાં જાય. એ બાળકને દૂધ પાવાને બાને ઝેર પીવડાવીને જતી રહે. થોડી વારમાં બાળક મૃત્યુ પામે. ભાગવતના વિચારકો એવું પણ કહે છે કે પૂતના એ સમયે, કૃષ્ણ જન્મના સમયે બાળકોમાં વ્યાપેલો, બાળકોમાં ફેલાયેલો એક રોગ હતો. પીડિયાટ્રિશિયનની બહુ જરૂર પડે. બાળકોના ડૉક્ટર કેટલા. અને આ રોગ એવો હતો કે બાળકોને જ પકડે. એક તો તાજું જન્મેલું હોય, ઇમ્યુનિટી એકદમ ઓછી હોય, અને એવા બાળકોને પકડે. અને એ રોગ થાય એટલે પછી લગભગ બાળક જીવે નહીં. એક સમય હતો ને આપણે ત્યાં શીતળા થાય, વાત પૂરી. અરે ટીબી થાય, ટીબીથી ડરતા. ધીમે 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 એ બધા રોગ ઉપર આપણે વિજય મેળવ્યો. હવે શીતળા, નહીં તો શીતળાના રોગ આપણે જોયા છે ગામડામાં. અને ત્યારે તો ગામડામાં કાંઈ હતું નહીં, આમ રાખ ચોપડતા અને લીમડા બાંધી રાખતા ને એવું બધું. ઘરવાળા થાય એટલી એની સેવા કરતા. અને પછી આપણો શ્રદ્ધાળુ પણ જ્યાં આરોગ્યલક્ષી સેવાઓનો અભાવ એવો સમાજ. આપણે પછી શીતળા માતા એના મંદિર બનાવ્યા, ખબર? ચકમકનો પાણો મૂકી દેતા ત્યાં શીતળા માતાને જગ્યાએ મૂર્તિ રૂપે. કે ચકમકના ઓલા પાણા ઉપર જે વાપેલા હોય ને એવા થઈ જાય ને ડાઘ ચહેરા ઉપર, આખા શરીરે. અને પછી શીતળા માતાનું મંદિર ને પાછું ગધેડું એનું વાહન.
શું 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 ગધેડું એનું વાહન. પણ દવા અને દુવા બે કામ કરે. દવા નથી તો કંઈક દુવાથી માણસ આ રીતે. પણ અંતે તો શીતળાની રસી શોધાણી અને શીતળાથી મુક્તિ મળી. પોલિયોની રસી શોધાણી, પોલિયોથી પણ ધીમે ધીમે હવે વિશ્વને મુક્તિ મળી. ક્ષય રોગ, ટીબી તો હવે ઇઝીલી ક્યોરેબલ છે. આ બધું આજે હું કામ કહું છું? એક તો પૂતનાની કથા આવી એટલે, અને બીજું આજે વર્લ્ડ હેલ્થ ડે છે. વિશ્વ આરોગ્ય દિવસ છે. અને આપણે તો આપણી માતૃભાષામાં કહીએ છીએ, પહેલું સુખ તે જાતે નર્યા. पहला सुख निरोगी काया, दूसरा सुख घर में हो माया. पहलू सुख ते निरोगी काया. स्वास्थ्य है तो सब कुछ है. માણસનું સ્વાસ્થ્ય હરખું હોય ને ત્યારે એનું ખાવામાં વધારે ધ્યાન હોય, ત્યારે સ્વાસ્થ્યની એને કદર ન હોય. પણ એકવાર સ્વાસ્થ્ય ગુમાવ્યું અને પાછું બેક ટુ નોર્મલ ન થાય ત્યારે માણસને સમજાય કે સ્વાસ્થ્ય કેટલું મહત્વપૂર્ણ છે. અને આપણે સૌથી વધારે ઇગ્નોર એને કરીએ છીએ. શ્રીમદ ભાગવત અનુસાર કહું તો આ દેહ છે ને એ ગુરુ છે. દત્ત ભગવાન કહે છે ભાગવતના 11મા સ્કંદમાં, પોતાના 24 ગુરુઓની વાત સંભળાવે છે રાજા યદુને, અને કહે છે કે આ 24ની પાસેથી હું કંઈ ને કંઈ શીખ્યો છું, પણ રાજા મારો એક 25મો પણ ગુરુ છે. અને એ કોણ? બોલે દેહો ગુરુર મમ વિરક્તિ વિવેક હેતુ. આ દેહ છે એ મારો 25મો ગુરુ છે. આ દેહ થકી મને વિરક્તિ અને વિવેક બંને થાય છે. વિવેક શું થાય? કે દેહ એ આત્મા નથી, આત્મા અલગ, દેહ અલગ. જ્યાં સુધી શરીર સ્વસ્થ હોય, સારું હોય, શરીરમાં તાકાત હોય, ભૂખ જોરદાર લાગતી હોય, 3 લાડવા પચી જતા હોય, રાતના ઊંઘ હારી આવી જતી હોય, ત્યાં સુધી શરીરમાં આસક્તિ રહે. અને પછી એક સમય એવો આવે, रोग घेर लेता है, शरीर में शक्ति नहीं रहती है, मलमूत्र का त्याग भी पथारी में ही करना पड़ रहा होता है. પછી એવો કંટાળે માણસ કે ડોક્ટરને પણ એમ કે ડોક્ટર સાહેબ હવે નથી સહન થતું, એક ઇન્જેક્શન એવું આપો કે આ શરીર છૂટી જાય. શરીર છોડવાની ઈચ્છા થાય. એનો મતલબ વિવેક થયો કે હું શરીર નથી. છૂટે એ જ વસ્તુ જે આપણા સ્વરૂપથી જુદી હોય, તો હું શરીર નથી એવો વિવેક થયો. અને પછી ન શરીરમાં આસક્તિ રહે કે ન શરીરથી સંબંધિત કોઈ વસ્તુમાં આસક્તિ રહે, એટલે કે વિરક્તિ થાય. આ દેહરૂપી ગુરુ થકી જ વિરક્તિ અને વિવેક બંને થતા હોય છે. તો દેહ કનૈયા મુરલી વાળા રે, 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 કનૈયા મુરલી વાળા રે. છો રંગના લાડા રે, કનૈયા મુરલી વાળા રે, તમે છો રંગના લાલા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે, તમે છો રંગના લાલા રે, કનૈયા મુરલી વાળા રે. તમે જશોદાના વાલા વાલા હે વાલા